સમાચારોની વિગતવાર તો થાઈલેન્ડના બેંકોકની અંદર ભીષણ આગની દુર્ઘટના સામે આવી છે। એક પબમાં લાગેલી આગમાં 27થી વધુ લોકોના મોત થયું હોવાનું સામે આવ્યું છે। મુખ્ય દરવાજામાંથી આગની વિશાળ જ્વાળાઓ ભભૂકી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। બચાવ અને રાહત કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં શોક અને ગભરાટનો માહોલ છે। વધુ વિગત સાથે સંવાદદાતા જતીન મકવાણા જોડાયા છે। જતીન, જે પ્રકારે થાઈલેન્ડમાં આ આગની ઘટના સામે આવી છે, આ પબની અંદર જે આગ લાગી 27 લોકોના મોત થયા છે, કયા કારણોસર આગ લાગી હતી અને કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, તેને લઈને કોઈ માહિતી? બિલકુલ હેતુ, જે રીતે થાઈલેન્ડની રાજધાની છે બેંકોક, તેના એક પબમાં મોડી રાત્રે એટલે કે લગભગ 12 વાગ્યાની આસપાસ આ ભીષણ આગ લાગી હતી અને તેમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે અને 63 લોકો ઘાયલ થયા છે। આ 63 ઘાયલ લોકોમાંથી 22 ઘાયલો એવા છે કે જેમની હાલત ખૂબ જ નાજુક છે, એટલે કે મોતનો આંકડો હજુ પણ વધી શકે છે અને 30થી 35ના પણ મોત થઈ શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જે રીતે આગની ઘટના બની અને તેનું આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું, તપાસ ચાલી રહી છે। પરંતુ જે પ્રમાણે બેંકોકના ગવર્નરે જણાવ્યું છે કે મોડી રાતે જે આગ લાગી તેમાંથી 63 લોકો ઘાયલ છે અને 22 લોકોની હાલત નાજુક છે। જે શહેર છે બેંકોક શહેર, તેના બિલકુલ મધ્યમાં એક એન્ટરટેનમેન્ટ વેન્યુ હતું, આ પબ હતું, ત્યાં લોકો ડાન્સ કરી રહ્યા હતા અને અચાનકથી જ્યારે આ આગ લાગી ત્યારે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। ઘટના સ્થળ પર ત્યાં થાઈલેન્ડના જે વડાપ્રધાન છે તે પહોંચી ગયા હતા અને તેમણે સત્તાવાર આંકડો 27 લોકોના મોતનો બતાવ્યો છે, પરંતુ હજુ પણ આ આંકડો વધી શકે છે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। સ્થાનિક મીડિયા જે છે ત્યાંનું તેમના પ્રમાણે એવું કહેવાઈ રહ્યું છે કે જ્યારે આગ લાગી ત્યારે નાસભાગ મચી ગઈ અને મોટાભાગના લોકો જે છે તે આગથી બચવા માટે ટોયલેટમાં છુપાઈ ગયા હતા અને ટોયલેટમાં છુપાવાના કારણે જે મોતનો આંકડો છે તે વધી ગયો અને આ જે આંકડો બતાવાઈ રહ્યો છે 27નો મોતનો, તે હજુ પણ 30થી 35 મોત થઈ શકે તેવી શક્યતાઓ બતાવાઈ રહી છે। બિલકુલ જતીન, આભાર વિગતો બદલ।